ઓય લે સો ભેણ તો જબરરાક થઈ ગયો છે મારે એટલે ફાઈટ તો એવી મારે ને આપણે વાહની મારે નોખી ના પડે ને હવે તો આપણે ચા પીવાનું કહેતા નહીં હવે કોક કરવું પડશે હેડી તો ઈયો માટે હું કોક વિચારું હેડ થકતા થકતા જઈને ફાઈટ તો પડાવી પડશે સોય નોખા નોખા કઈ નાખો હો આપણે અમે કોરિયા મારશું હા રેડી આપણે પેલી 12 વીઘા જમીન છે એના ભાગ પાડવા પડશે પાડ તો પરાશું નક આ વખત તો મને કે દોણો આલ્યો નહીં તમે જો ના આલે બુડુ આફેર આલશે તે આફેર હારો પાક થયો છે આપણે આ વખત તો થયો એમ તો અને પેલા બે ભાઈ ચમણા ઉપડ્યા રવિ મારો આનો કોઈ ખબર પડતી નહીં આમ તો મારો ખેતર હાથ લડતા હતા ને આ તો જબરો રાગ કર્યો છે હવે મને તો પેટમાં બળવા માંડ્યું છે આ રાગ આવા ના જોવે બરાબર રહો હમણાં આવો બેહું નહીં એ ના ભાઈ ના અમારે મોડું થાય છે બેહો હો એટલે હજુ ઘરમાં આવજો હા આવા પામ્યો એ હારું કાકા કેમ બોલાવતા હતા તમે એમ? બેહો લે વાત કરું એ ખેતરમાં આયા હતા આજ તો ને શું કોક તમારે પેલા ખેતરની કોક વાત ડખાની હતી ઓય એ તો અમારે ભાગ પાડવા છે હવેથી અલ્યા ભાગ પાડી લો શું કેવું અમે બે વાગી વાંચ્યો અભિનય પેલો નહીં જીગો ઓય ઈ તો કે વયાના તો કે એક ટુકડો નહીં હાલવો ફૂહલાઈ ને એના નોમે કરી નાખશે વાત કરો તમે ફૂડુ સાચી વાત છે ફૂડુ એટલે અમાર અહીંયાની ધૂળ કાઢી નાખું હું ફૂડુ અરે ધૂળ ની તમે ઈનો ખેતરમાં આવે ને જીગાના તો ટોટિયા જ વાઢી નાખો હવે તો આવત કરી ટોટિયા વાઢી નાખું જુઓ તાર તમે આ હોકા મુઢાને તો ખેતરમાં મિલશો નહીં આ તો કશું કામનો નહીં ઓય આ અમે કોઈ કામ જ નહીં કરતું આ ભેરાઈને કશું વાત નહીં કરતો ના પેરાઈને તો કોઈ વાત નહીં કરતો હારું તો તમે હવે છે ને એને મળજો બરાબર હારી તો હું મળું પણ હમણાં આ તો અમારથી કહેવાય નહીં પણ આ તો તમે ઘરના છો ને ફૂડું એટલે કેવું પડે છે શું કેવું રવિ ભેળા થવા દેવા કે નહીં થવા દેવા ના થવા દેવાય હા હારું એ હારું તો હારું તો હો એ હારું અહીંયાની ધૂળ કાઢી નાખી હવે પેલા હેલ જાવું છે હવે શું કરવું છે પેલાનું બોલ આપણો અવસર બગાડ્યો તો ખબર હે ને એને ઓય અને આપણે આખી એની જિંદગી જ બગાડી હા એની જિંદગી બગાડી છે નોખું કઈ નાખે વીરી નાખે દોણા વીરી નાખે શું કેવું આ એને કોળિયો ભાળ્યો ખાલી હા કોડિયાનો ઘા કરવા વાળા આપણી સદ આપણે કોટા નાખે ને એટલે રૂખડા ના રૂટનો બહુ ત્રાસ થઈ ગયો એટલે શું કોટા તોણો છો જીગા આ કોટા રોજ આવે છે નાખા છે વળી ચો હાલ નાખો તમે આ પેલી વાડે રોજ બહુ આવે છે ખેતરમાં વળી તમાર ચાર ખેતર છે અહીં રહ્યો ને પેલો 12 વીઘા અલ્યા હમણે પેલો ભાઈ અમને અજુબા ભેળો થયો હતો કે ઈ તો અમારા નોમે છે બધુંય પૂછો અને કે ઈને તો કોઈ હાલવાનું એને ખેતરમાં ના જતા ને તમારે તો શું કહેતા હતા કે મોટા માથાળાનું માથું જ ફોડી નાખવું છે ક્યાં કહેતો તો પૂછો રવિ ને ક્યાં તો ઈડ્યો તાર ના હોય એનો થાય તો જો હાથ પગ તોડી નાખું અલ્યા તમારે તો એનથી મોટો છું અલ્યા મોટો હોય પણ તો તમારે તો ભય જેવો સંબંધી છે કે નહીં અલ્યા શું ભલા આદમી અમારે તો આવું ભયમ ચાલે જ ના. એ તો મોટો હોય તો વેટાડી દેવી પડે. ઈ તો તાર ભેળો થાય દો તાર જો વેટાડી દેવી પડે. શું કેવું તારે? હારો હારો તો તમે કીધું મન એટલે વાડ કરશો નહીં, તમારા નોમે કોઈ નહીં, તો બધું એના નોમે કરી નાખ્યું છે. મ્યુલા મેલ દે હેડ હવે આપણે હિંગે જો. અને તમે હરું ભરું મળી જો લે હેડ લે. એ હવે તો નોખા નોખા થાય કે નહીં થાય ઉતવાળ બોલ. થઈ જાય કે નહીં થઈ જાય? હેડ તા નોખા તો કરવા જ તા. અવસર બગાડ્યો તો હેડ લે છેડું કામ ચાલુ કરું પરું કરી નાખો આગે ના હો આશા લે એ રવિ કિરણ તો કયો આપડી નોખા નોખા ખાઈ નાખ્યા હે ખેતરના ભાગને હાક પડાઈ નાખ્યા. આપડા તો ચાર ના હારી હતા છે હવે જબ્બર લડશી જા ઓકે લડતા અને આપણે શું આપણે અવસર બગાડ્યો તો અંદર. હા અને ઓમાય હું તને વાંચું ઓમાય જો આમાં કેવું છે કે દોજ પડશે તો કૂતરાના અને સોબડું તૂટશે તો ભૂંડડાનું લે તાળી. અભી મજા આયેગા ના ભીડો. ભયા આ તો લડાવવાનું કરી બધા ભૈયા ના આપણે પેલા કરીને હવે કોઈ કરવું પડશે હવે. ઓય તારે શું હતું લે જમીનની વાત શું કરે એટલે તું જમીનની વાત કરે જમીનની તો ખબર નહીં
આખી જમીન ઓને એના નોમે કરી છે આપણે 12 વીઘાની બધા ભૈયાની ચો કરી છે ચો ઈને. કરી છે ઈને. એને કરી આ મન તો વાત મળી છે ના કને વાત કરી તમને આ પેલા રહ્યા ને કોને રવિએ મને કીધું છે તો ઈ તો અમને કહેતા હતા કે અરે ઓમ કરી નાખે ને ઓમ કરી નાખે એ તો બોમ્બો ઝઘડો કરાવતા ફરે તમને ખબર નહીં શું ઓય ઈ કોડિયા વાળા જ છે અમે ઓય વાડ કરતા ને તારે મેં જુઓ વાપર્યું તું તારી એ પાસે ના હોય ઓય જ ને તાર સોયા ભાઈ નોખા પાડવાના એવી પ્લાનિંગ કરે એવું રાગ હારો આપણે આયો છે એટલે બધા નોખા પાડે રહ્યા તો આપણે કોઈ કરવું પડશે હવે કોક કરે તાણ હવે મોટો મારતા ને ભૂરા ભાઈ તમે તો હળો કરવા આ બધા ઘેર જતા રહો હવે તાણ હા હાડો આ પેલા બે ને આપણો ઝઘડો જ કરાયો પણ અહીંયા ને હવે બરોબર ના ચાપુડવા જ પડશે હવે ઈ તો સાચી વાત પણ પેલા બે ભાઈયાને ઘરે મેલ દીધા ઈ સારું કર્યું ને કાલ આપણે સમાધાન કરાવી દોતી હા લેવાડો પેલા ગોતવા આવે અહીંયા ચાપુડવા છે અહીંયા ને ગોતવા પડશે હવે આ બેઠા કનુ કાકો ને રવિયો તમે બેઠા ને હવે ક્ષેત્રમ જો અમે આવા બી અમે પેલા ની ધૂળ કાઢીને આવા હવે ડબ્બા લડાયા વાળા હવે લડાયા છે પણ મારે ઓળખી કોકને ખબર પડી ગઈ કે ચેતર કેવું પડશે શું છે આ તમે એટલે ભૈયા છે તો ફાડ પડાવો. ભૈયા હશે એટલે ફાડ કેમ પડાવો છો? હવે નહીં પડા પૈસા હવે નહીં પડા હવે ભૂલ થઈ ગઈ પકડો અને પડો. ભૂલ થઈ ગઈ પૈસા ભૂલ થઈ ગઈ હવે પૈસા શું કરો લે તમે જો ફાડ પડાવે પા તમને ઘરે નતા પેલા ઘરે જતા રહેજો શીખવાનું દીધો તો હવે ઘેર જતા રહો તમે જો એટલે પણ તાર ભાઈ વચ્ચે આવા ફાટ ના પડાવતા હોય તમે એ તાર તારે તો અભી ના આવ્યો તો તમને મારી નાખો આ બોડીઓ લઈને એટલે ભાઈ વાનો તો હાથ ભાઈ ગયો છે ને મારો પગ ભાઈ ગયો છે હવે તમે પાટા પોટી કરો જો હવે રીતે કરી દીધું તમારી રીતે પારો પારો લે નહીં હેડાતું કરતું મારે તો તારે રવિ હવે તો આવું કોઈ દાડો જિંદગી ના કરો ઓમાય પાટો બધું આ તો ભગવાન રાજી ના રે ભગવાન રાજી ના રે હાથ ઉપર જ વાવડ્યું તને હા આવડશું જબરસ્ત વાળ્યું છે મારે પગ ભાગ્યો પરો હવે આજથી મોડી અને આવા ભયા વસે કોઈ દાડો આપણે લડાઈને ઝઘડા ફાટ પડાવો નહીં અગા ભગવાન તાચી રહ્યા છે ઉપર તારો હાથ ભાજ્યો ને મારો પગ ભાજ્યો આ ભગવાન ને ભાજ્યો મિત્રો તમને કનુ કાકાની કોમેડી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી.